સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે આજે સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે હોસ્પિટલ પરિસરમાં દર્દીઓ અને તેમના સગા સંબંધીઓ માટે ચાની કેન્ટીન શરૂ કરવામાં આવી। આ કેન્ટીનમાં જરૂરિયાતમંદ લોકોને ખૂબ જ ઓછી કિંમતે ચાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેથી હોસ્પિટલમાં આવનાર લોકોને રાહત મળી રહે। આ સેવા હેઠળ અંતિમ વિધિ માટે જરૂરી કફન સહિતની સામગ્રી મફતમાં ઉપલબ્ધ કરવામાં આવશે। આ ઉપરાંત હોસ્પિટલમાં કાર્યરત સફાઈ કર્મચારીઓને સાડીનું વિતરણ પણ કરાયું। સેવાભાવી ટ્રસ્ટ અને કાર્યકરો દ્વારા આ માનવતાભર્યું સેવા કાર્ય કરવામાં આવ્યું। કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં કાર્યકરો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને સેવા પ્રવૃત્તિમાં સહભાગી બન્યા હતા। આજે માનनीय केंद्रीय जलशक्ति मंत्री CR पाटिल साहेबना जन्मदिवसे एक अनोखो प्रयास करवा माटे जई रह्या छे। आ प्रयोगमां सूरत शहेरने आज 80 लाखनी वस्ती धरावता आ शहेरमां रोज कोईक ने कोईकना सगा संबंधीओना मृत्यु थता होय छे। एवा संजोगोमां જ્યારે એમને એમની PM રૂમમાંથી એમની ડેડ બોડીને બહારગામ લઈ જવી પડતી હોય ત્યારે ઘણી વખત બાય રોડ લઈ જતા હોય છે, ઘણી વખત બાય ફ્લાઇટ લઈ જતા હોય છે। આના માટે જે કંઈ પણ સામગ્રીની જરૂર પડે છે, કફન હોય કે પ્લાસ્ટિકનો પેકિંગ હોય કે લીક પ્રૂફ પેકિંગ હોય કે પછી એમને કોફિનની જરૂર પડે, આ દરેક વ્યવસ્થા આજથી અહીંયાથી સંપૂર્ણ ફ્રીની વ્યવસ્થા અમે કરવા જઈ રહ્યા છે। અને PM રૂમમાં જે કોઈ સગાવાળાઓ જ્યારે એક પરિસ્થિતિ એવી હોય છે કે ત્યારે પેશન્ટને લઈને જ્યારે અહીંયા આવતા હોય PM રૂમમાં, ત્યારે સગાવાળાઓની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા એમના માટે ચા નાસ્તાની વ્યવસ્થા કરીએ, કારણ કે એ ટેન્શનમાં ઘણા કલાકોથી ટેન્શનમાં દોડાદોડી કરતા હોય, એવા સંજોગોમાં એમને મદદ કરવાના આશયથી આજનો આ પ્રકલ્પ શરૂ કરીએ છીએ।